વેલકમ ઓલ. આ લેક્ચરની આપણે વાત કરીએ તો આ લેક્ચરની અંદર ધ પ્લુરલ નાઉન્સ છે, જરા આપણે એની વાત કરીશું. જોઈએ ભાઈ આની અંદર શું શું છે. હવે જુઓ, સૌથી પહેલા તો પ્લુરલ નાઉન્સની વાત કરીએ, રાઈટ. ધ પ્લુરલ ઓફ નાઉન્સ, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ ભાઈ નામનું બહુવચન. આના અંદર આપણે શું કરવાનું છે કે ભાઈ કોઈ પણ નાઉન છે, કોઈ પણ નામ છે, તેનું બહુવચન કઈ રીતે થશે આપણે તેની અહીંયા વાત કરીશું. તો અહીંયા છે કે ભાઈ બોય વોક્સ, રાઈટ. અ બોય વોક્સ. તો જુઓ શું થશે આનું બહુવચન જ્યારે કરીએ આપણે ત્યારે કે અ બોય છે તેનું શું થઈ જશે ફોર બોયઝ, અને વોક્સ છે તેનું શું થઈ જશે વોક, રાઈટ. શું કામ? કારણ કે અ બોય છે તેના સાથે આપણે સિંગ્યુલર વર્બનો યુઝ કરીએ છીએ વોક્સનો, જ્યારે ફોર બોય છે પ્લુરલ નાઉન છે, આના સાથે આપણે શું કરીશું પ્લુરલ જે વર્બ છે તેનો યુઝ કરીશું. ત્યારબાદ વન ગર્લ સીવ્સ, મેની ગર્લ્સ સીવ. તો અગેન વન ગર્લ છે શું છે ભાઈ સિંગ્યુલર સબ્જેક્ટ છે. એવી જ રીતે અહીંયા ધીસ હોર્સ સિંગ્યુલર સબ્જેક્ટ છે, આઈ સિંગ્યુલર સબ્જેક્ટ છે, રાઈટ. તો ભાઈ આના સાથે શું આવ્યું સિંગ્યુલર વર્બ આવ્યો. અહીંયા રન્સ, ધીસ હોર્સ રન્સ, સિંગ્યુલર વર્બ આવ્યો. જ્યારે આપણે વાત કરીએ આઈ હેવ તો શું છે ભાઈ એક વચનમાં પણ આવે છે, બહુવચનમાં પણ આવે છે, બરાબર છે. તો હેવને આપણે ખાલી એવું કહી શકીએ ભાઈ સહાયકારક ક્રિયાપદ તરીકે અહીંયા મૂકવામાં આવ્યું છે. તમે એવી રીતે સમજીને ચાલો. અને અહીંયા હેવ છે તે એક સિંગ્યુલર વર્બ તરીકે છે, પ્લુરલ વર્બ તરીકે નથી. અહીંયા જુઓ મેની ગર્લ્સ છે ભાઈ તેના સાથે શેનો યુઝ થયો શિવનો યુઝ થયો. મેની ગર્લ્સની વાત કરીએ ભાઈ પ્લુરલ નાઉન છે અથવા પ્લુરલ સબ્જેક્ટ છે. ધીસ હોર્સીસ, બરાબર, આ પણ પ્લુરલ નાઉન છે, પ્લુરલ સબ્જેક્ટ છે. અને ધે આ પણ શું છે ભાઈ પ્લુરલ નાઉન છે. શિવ આના સાથે આવ્યું જે પ્લુરલ વર્બ છે. રન છે એ પણ પ્લુરલ વર્બ છે. અને હેવ પણ શું છે ભાઈ પ્લુરલ વર્બ છે. તો આવી રીતે આપણે યુઝ કરતા હોઈએ છીએ. અહીંયા હેવ પ્લુરલ વર્બ તરીકે છે. શું કામ? કારણ કે અહીંયા જે ધે છે તેનો ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો છે. તો અ બોય વોક્સ, ફોર બોયઝ વોક, વન ગર્લ સીવ્સ, મેની ગર્લ્સ સીવ, ધીસ હોર્સ રન્સ, ધીસ હોર્સીસ રન, આઈ હેવ અ ન્યૂ કોટ, they have two new coats. બરાબર છે. તો આવી રીતે જે છે એક વચનનું આપણે બહુવચન કરતા હોઈએ છીએ, બરાબર છે. હવે આના પહેલા તમને જરા એક જે ફર્સ્ટ નિયમ છે આનો એ તમને કહી દઉં છું કે ભાઈ અંગ્રેજીમાં નામના બહુવચનનો પ્રત્યય એસ છે. જે સ્ટાર્ટિંગની અંદર આપણે આ વાક્ય જોયા આની અંદર, તો આની અંદર આપણે શું જોયું? આની અંદર આપણે જોયું કે ભાઈ બોય છે તેનું શું કરવામાં આવે છે બોયઝ કરવામાં આવે છે, બરાબર. ત્યારબાદ ગર્લ છે તેનું શું કરવામાં આવ્યું ગર્લ્સ કરવામાં આવ્યું. ત્યારબાદ હોર્સ છે શું થયું તેનું હોર્સીસ થયું. એવી રીતે આપણે આગળ જોઈએ તો શું છે કોટ છે, બરાબર. અહીંયા કોટનો સ્પેલિંગ અહીંયા એ આવશે, રાઈટ. કોટ છે તો આનું શું થયું કોટ્સ થયું, બરાબર છે, કોટ્સ થયું. તો આવી રીતે આપણે આનું બહુવચન કરતા હોઈએ છીએ. તો પહેલો જે નિયમ શું છે નામનું બહુવચન કઈ રીતે થાય છે તો ભાઈ એસ લગાવીને, નાઉનને ફક્ત એસ લગાવીને. તો એવી રીતે આપણે નામનું બહુવચન કરતા હોઈએ છીએ. આ તો મેં તમને એક વસ્તુ કીધું, ઠીક છે. હવે આનું ગુજરાતી કઈ રીતે થશે આપણે જરા જોઈએ કે ભાઈ અ બોય વોક્સ, બરાબર છે. અ બોય એટલે શું થશે એક છોકરો, બરાબર. રાઈટ. અ બોય વોક્સ, અ બોય એટલે છોકરો, વોક્સ એટલે ચાલે છે. તો શું કહીશું આપણે એક છોકરો ચાલે છે અથવા છોકરો ચાલે છે. જ્યારે અહીંયા ફોર બોયઝ વોક, ફોર બોયઝ એટલે ચાર છોકરા, વોક, વોક એટલે ચાલે છે. તો આપણે શું કહીશું ચાર છોકરા ચાલે છે, ઠીક છે. એવી જ રીતે આગળ આપણે વાત કરીએ તો એવી રીતે આગળ આપણે વાત કરીએ તો અહીંયા શું લખ્યું છે કે વન ગર્લ સીવ્સ. ભાઈ વન ગર્લ એટલે એક છોકરી, સીવ્સ એટલે સીવે છે. વન ગર્લ એટલે એક છોકરી, સીવ્સ એટલે સીવે છે. આપણે કહીશું એક છોકરી સીવે છે, ઠીક છે, એક છોકરી સીવે છે. મેની ગર્લ્સ સીવ. તો મેની ગર્લ્સ એટલે મેની એટલે ઘણી બધી, બરાબર છે, ઘણી છોકરીઓ. મેની ગર્લ્સ એટલે
ઘણી છોકરીઓ, સીવ્સ એટલે સીવે છે, શું કહીશું? ઘણી છોકરીઓ સીવે છે, ઠીક છે, ઘણી છોકરીઓ સીવે છે. ત્યારબાદ ધીસ હોર્સ રન્સ, ધીસ હોર્સ મતલબ કે આ ઘોડા, આ ઘોડો, રન્સ એટલે દોડે છે, આ ઘોડા દોડે છે. ધીસ હોર્સીસ રન બહુવચન છે, આ ઘોડાઓ દોડે છે, આ ઘોડાઓ દોડે છે, રાઈટ. આઈ હેવ ન્યૂ કોટ, મારી પાસે એક નવો કોટ છે. આઈ એટલે મારી અથવા તો હું, હેવ એટલે પાસે, ન્યૂ કોટ એટલે નવો કોટ. તો અહીંયા કહીશ, લખીશ કે ભાઈ મારી પાસે નવો કોટ છે. તે હેવ ટુ ન્યૂ કોટ્સ, તો તે એટલે તેઓ, હેવ એટલે પાસે, ટુ ન્યૂ કોટ્સ એટલે બે નવા કોટ, બે નવા કોટ. તો શું લખીશું? તેઓ પાસે બે નવા કોટ છે, તેઓ પાસે બે નવા કોટ છે, રાઈટ. તો શું છે, આપણે અહીંયા શું જોયું? પ્લુરલ ઓફ નાઉન્સ જોયું. અને આ શું ચાલી રહ્યું છે ભાઈ? આ સાદો વર્તમાન કાળ છે, એ જ હજી ચાલી રહ્યો છે, તો એ પણ યાદ રાખજો. ત્યારબાદ બીજા નિયમની આપણે વાત કરીએ તો બીજો નિયમ આપણને શું કહે છે? તો અહીંયા કહી રહ્યા છે કે જો નામને છેડે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ કે એક્સ આવતો હોય તો તેમનું બહુવચન આપણે ઈએસ લગાડવાથી કરીએ છીએ. કેટલાક અંગ્રેજી નામને છેડે ઓ આવે છે, તેમનું પણ બહુવચન આપણે ઈએસ લગાડવાથી કરતા હોઈએ છીએ. અચ્છા, જોઈએ ભાઈ શું અહીંયા કહી રહ્યા છે. એક્ઝામ્પલ ઉપર જઈએ એટલે ખબર પડે. જેમ કે તમે અહીંયા જુઓ કે ગેસ છે, બરાબર છે. ત્યારબાદ છે તમારું અહીંયા નાઉનની આપણે વાત કરીશું, અહીંયા ક્રિયાપદની વાત નહીં કરીએ. ક્લાસ છે, ડીશ છે, ચર્ચ છે, બ્રશ છે, રાઈટ, બધું વોચ છે, રાઈટ, બોક્સ છે, બફેલો છે, મેંગો છે. તો આ બધા એવા નામ છે જેના પાછળ એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એસ એચ, સી એચ, એક્સ, ઓ, ઓ આ આવી રહ્યું છે, બરાબર છે. તો આના અંદર આપણે શું કરીએ કે એસ નહીં લગાડીશું, આના પાછળ આપણે શું લગાડીશું ભાઈ? આના પાછળ આપણે લગાડીશું ઈએસ. શું કામ? કારણ કે ભાઈ અહીંયા એસ આવી રહ્યો છે, ત્યારબાદ તમારું ડબલ એસ આવી રહ્યું છે, એસ એચ આવી રહ્યું છે, સી એચ આવી રહ્યું છે, રાઈટ. ત્યારબાદ આપણે શું છે ભાઈ? અહીંયા એક્સ આવી રહ્યું છે, ઓ આવી રહ્યું છે, બરાબર. જો તો નાઉનના છેડે જો આ બધા શબ્દ આવતા હોય તો આપણે શું કરીશું? આપણે સિમ્પલ ઈએસ લગાડીશું, રાઈટ. તો જુઓ, ધીસ ગેસીસ આર બેડ, ધીસ ગેસીસ આર બેડ. ગેસનું શું કરી દીધું? અહીંયા ગેસીસ કરી દીધું. ત્યારબાદ અહીંયા ક્લાસ છે તો શું કરી દીધું? ક્લાસીસ કરી દીધું, ઈએસ લગાડ્યો. ડીશનું શું કર્યું? ડીસીસ કર્યું. ચર્ચનું શું કર્યું? ચર્ચીસ કર્યું. બ્રશનું શું કર્યું? બ્રશિસ કર્યું છે. વોચનું તો ભાઈ વોચીસ, બોક્સનું બોક્સીસ, બફેલો છે તો ભાઈ બફેલોસ, અને મેંગો છે તો ભાઈ મેંગોસ. તો આ પ્રમાણે ચેન્જીસ આ લોકોએ અહીંયા કર્યા છે. હવે આ તો એક અહીંયા થઈ ગયું તમારું, ઠીક છે. હવે જુઓ શું થશે કે ધીસ ગેસ ઇઝ બેડ, રાઈટ, ધીસ ગેસ ઇઝ બેડ. તો આનું બહુવચન કઈ રીતે આપણે કરીએ છીએ ભાઈ? ધીસ છે તો ભાઈ તેનું અહીંયા બહુવચન ધીસ કરી દો, ગેસનું ગેસીસ કરી દીધું આપણે, અને આ બહુવચન છે એટલે આપણે શું કરીશું? અહીંયા આર મૂકીશું અને બેડ મૂકીશું. ધીસ ગેસ ઇઝ બેડ, રાઈટ. તો ધીસ ગેસીસ આર બેડ. એવી રીતે આનું બહુવચન શું કરીએ છીએ? આઈ ટીચ વન ક્લાસ, તો હી ટીચીસ ટુ ક્લાસીસ. ધીસ ડીશ ઇઝ સ્મોલ, ધીસ ડીશીસ આર લાર્જ. That church is new, those churches are old. I have one brush, they have many brushes. I have a watch, my father has two watches. He makes one box, I make three boxes. Right? We have one buffalo, my uncle has six buffaloes. This mango is green, these mangoes are ripe. બરાબર છે. આવી રીતે આપણે બહુવચન કરતા હોઈએ છીએ. હવે આ તો થઈ ગયું અહીંયા. ગુજરાતી શું કરીશું એક વખત? ધીસ ગેસ ઇઝ બેડ. તો ભાઈ આનું શું કરીશું? ધીસ ગેસ એટલે આ ગેસ, ઠીક છે. બેડ એટલે ખરાબ, આ ગેસ ખરાબ છે, આ ગેસ ખરાબ છે.
રાઈટ. ધીસ ગેસીસ આર બેડ. ધીસ ગેસીસ મતલબ શું થશે ભાઈ? આ ગેસો શું છે? આર બેડ એટલે ખરાબ. આ ગેસો ખરાબ છે. આ ગેસો ખરાબ છે. આઈ ટીચ વન ક્લાસ. હું એક ક્લાસ. આઈ ટીચ વન ક્લાસ. હું એક ક્લાસમાં ભણાવું છું. હું એક ક્લાસ ભણાવું છું. હું એક ક્લાસ ભણાવું છું. હી ટીચીસ મેની. હી ટીચીસ ટુ ક્લાસીસ. તે બે ક્લાસીસ. તે બે ક્લાસ ભણાવે છે. તે બે ક્લાસ ભણાવે છે. ધીસ ડીશ ઇઝ સ્મોલ. આ ડીશ નાની છે. આ ડીશ નાની છે. ધીસ ડીશીસ આર લાર્જ. આ ડીશો મોટી છે. આ ડીશો મોટી છે. ધેટ ચર્ચ ઇઝ ન્યૂ. પેલા ચર્ચો નવા છે. પેલું ચર્ચ નવું છે. સોરી, પેલું ચર્ચ નવું છે. ધોઝ ચર્ચીસ આર ઓલ્ડ. તો પેલા ચર્ચો જૂના છે. પેલા ચર્ચો જૂના છે. આઈ હેવ વન બ્રશ. મારી પાસે એક બ્રશ છે. મારી પાસે એક બ્રશ છે. દે હેવ. યુ હેવ મેની બ્રશીસ. તેમના પાસે ઘણા બ્રશો છે. સોરી, હા, તેમના પાસે ઘણા બ્રશો છે. રાઈટ. તો આવી રીતે તમારી રીતે પ્રયત્ન કરો. આજે નીચેના વાક્ય છે તેનું ગુજરાતી કરવાનું, એટલે તમને ફાવશે. બાકી તો હું જ ગુજરાતી કરીશ તો એ મારું ગુજરાતી સારું થવાનું છે, તમારું ગુજરાતી સારું નહીં થાય. ઇંગ્લિશ ટુ ગુજરાતી. તો એવી જ રીતે સમજી લો કે આજે ગુજરાતીનું ઇંગ્લિશનું ગુજરાતી કર્યું છે, તો જો ગુજરાતીનું ઇંગ્લિશ આપણે કરવું હોય તો કઈ રીતે કરીશું, તો એની પણ આપણે વાત કરી લઈશું હમણાં આગળ. બરાબર છે. ત્યારબાદનો આપણે નિયમ જોઈએ કે નામને છેડે વાય હોય અને વાયની પહેલા વ્યંજન હોય તો વાયનો આઈ કરવો, ત્યાર પછી યસ પ્રત્યય લગાડવો. જેમ કે ફ્લાયનું ફ્લાઇસ. બરાબર. પણ જો વાયની પહેલા સ્વર હોય તો ભાઈ ફક્ત એસ લગાડવો. તો આ નિયમ પણ આપણે જોઈ લઈએ છીએ. શું કહે છે અહીંયા? સમજી લો કે અહીંયા ફ્લાય છે. A fly is small, right? A fly is small. ત્યારબાદ these flies are small. ઠીક છે. ફ્લાય આપેલું છે અહીંયા. વાય ની પહેલા શું છે? વ્યંજન છે એલ. એલ અહીંયા તમને વ્યંજન દેખાઈ રહ્યો છે. તો શું કરીશું? તો ભાઈ વાય છે એનો આઈ કરી દો અને પછી યસ લગાડો. રાઈટ. અ ફ્લાય ઇઝ સ્મોલ. ધીસ ફ્લાઇઝ આર સ્મોલ. ત્યારબાદ ધીસ બેબી ક્રાઇઝ. ધોસ બેબીઝ ક્રાય. બેબી છે વાયનો શું કર્યો? આઈ કરી દીધો પછી યસ લગાડી દીધું. ક્રાય છે. અચ્છા, આ ક્રિયાપદને આપણે નહીં કહીએ, અહીંયા હળી કરીએ. ક્રિયાપદને ઓલું નહીં કરીએ. રાઈટ. ખાલી આને સમજીએ. તો ભાઈ બેબી છે એને શું કરી દીધું? આઈએસ લગાડી દીધું. ત્યારબાદ સ્ટોરી છે તો વાય પહેલા શું છે ભાઈ? વ્યંજન છે. તો ભાઈ શું કરી દીધું? સ્ટોરીઝ કરી દીધું. બોય છે ભાઈ. હા, હવે જો બોયની પહેલા અહીંયા શું આવે છે? સ્વર આવે છે, મતલબ કે ઓ આવી રહ્યો છે. તો આના અંદર કોઈ ચેન્જીસ નથી કર્યા, પાછળ ખાલી એસ જ લગાડ્યું છે. એવી રીતે કીની વાત કરીએ તો કી વાયની પહેલા શું છે ભાઈ? સ્વર છે. તો આમાં પણ કોઈ ફેરફાર નથી કર્યા અને કીઝ જ ખાલી લખેલું છે. તો માય કી ઇઝ ન્યૂ, યોર કીઝ આર ઓલ્ડ. ઓકે. તો બહુવચન કરીએ છીએ અહીંયા કે ભાઈ અ ફ્લાય સ્મોલ, ધીસ ફ્લાઇઝ આર સ્મોલ, ધીસ બેબી ક્રાઇઝ, ધોઝ બેબીઝ ક્રાય, ધીસ સ્ટોરી ઇઝ શોર્ટ, ધોઝ સ્ટોરીઝ આર લોંગ, ધીસ બોય હેઝ વન ટોય, માય કી ઇઝ ન્યૂ, યોર કીઝ આર ઓલ્ડ. રાઈટ. તો આવી રીતે આપણે કરતા હોઈએ છીએ. ઓકે. તો ગુજરાતીનું આ જે ઇંગ્લિશ છે એનું ગુજરાતી નહીં કરું, કારણ કે ઓલરેડી મેં આગળ વાક્ય કરાયા છે. જાતે કરવાના છે અને પ્રયત્ન કરવાના છે તમારી રીતે. રાઈટ. એવી જ રીતે હજી એક નિયમ હતો લાસ્ટની અંદર છે કે ભાઈ નામને છેડે એફ હોય કે ભાઈ એફ હી હોય તો ઘણી કરીને એફ કે એફ ઈ નો આપણે વી કરવો ને પછી ઈએસ પ્રત્યય લગાડવો. શું કહી રહ્યા છે અહીંયા કે એફ કે એફ યુ હોય તો ઘણું કરીને એફ કે એફ ઈ નો વી કરવો અને પછી ઈએસ પ્રત્યય લગાડવો. રાઈટ. ઘણી બધી જગ્યાએ આપણે આ ચેન્જીસ કરતા પણ નથી. જેમ કે ચીફ છે તો ચીફ્સ કરીએ છીએ, રૂફનું રૂપ્સ કરીએ છીએ, હુડનું હુપ્સ કરીએ છીએ, સોરી હુપ, અને સેફનું સેફ્સ કરીએ છીએ. અચ્છા, તો આ કોન્સેપ્ટ શું કહે છે આપણને જરા એના ઉપર આવીએ એટલે વધારે ખબર પડે. જેમ કે તમે અહીંયા જુઓ કે લીફ લખેલું છે અહીંયા, ત્યારબાદ થીપ છે, ત્યારબાદ કાફ છે, નાઇફ છે, રૂફ છે.
તો લીફનું શું કર્યું ભાઈ, લીવ્સ કરી દીધું. એફ છે, પાછળ આગળ શું બે સ્વર આવે છે, તો આપણે શું કરી દીધું, લીવ્સ કરી દીધું. વી લગાડ્યું, એફ નીકાળી દીધો, વી લગાડ્યું ને ઈએસ કરી દીધો. લીફ આ બે આપેલા છે એમને એમ રાખીશું. એફ ની જગ્યાએ શું કરીશું, વી મૂકીશું ને પછી ઈએસ લગાડીશું. થીફની અંદર શું કર્યું, થ્યુસ કર્યું, બહુ છે નાનું. એવી જ રીતે કાફ છે તો તેનું શું કરી દીધું ભાઈ, કાલ્વ્સ કરી દીધું. નાઇફનું શું કરી દીધું, નાઇફ્સ કરી દીધું. રૂફનું શું કરી દીધું ભાઈ, રૂફ્સ કરી દીધું. અચ્છા, રૂફની અંદર કોઈ ચેન્જીસ નહીં કર્યું. અમુક જે એવા છે જે એક્સેપ્શનલ છે, મતલબ કે ભાઈ એની અંદર જે ચેન્જીસ છે એ પ્રમાણે જ થાય છે. ટૂંકમાં કહીએ કે ભાઈ એના અંદર કોઈ ચેન્જીસ નથી થતા, અપવાદવાળા હોય છે. તો બસ આ એ બધા વાક્યો છે ને બધા સાદા વર્તમાન કાળના છે. બરાબર છે. તો આ બધી જે ઇન્ફોર્મેશન છે આપણે યાદ રાખવાની છે. બીજું કંઈ નથી કરવાનું, અને ઇંગ્લિશથી ગુજરાતી છે એ પણ જાતે કરવાનું છે. રાઈટ. હવે પહેલા તો જરા આપણે વાત કરીએ કે કોઈ પણ વાક્ય હોય તેનું જરા આપણે એક બે વાક્ય આપણે સમજીએ કે ભાઈ કોઈ પણ વાક્ય હશે તો એમાં આપણે ગુજરાતીથી ઇંગ્લિશ કઈ રીતે કરીશું. રાઈટ. જેમ કે તમે સમજો, વેઇટ અ મિનિટ, આ ગુજરાતી વાક્ય છે. ઘણા બધાને કોઈ પણ નવા વાક્ય હોય એનું ઇંગ્લિશ કરતા નથી આવડતું તો એની વાત કરીએ. આ ગુજરાતી વાક્ય છે, હવે આ વાક્યનું આપણે શું કરવાનું છે, ઇંગ્લિશ. તો કઈ રીતે કરીશું ભાઈ, મારી પાસે 3 ખુરશી છે. મારીને આપણે શું કહીએ છીએ, એક તો આઈ કહીએ છીએ, રાઈટ. પછી માય પણ કહેતા હોઈએ છીએ, મી પણ કહેતા હોઈએ છીએ. પાસે, પાસે એટલે ભાઈ હેવ. અને 3 ખુરશીઓ, 3 એટલે 3. ખુરશીઓ એટલે ચેર, ખુરશીઓ એટલે ચેર્સ, બહુવચન ચેર્સ. તો કઈ રીતે લખીશું કે ભાઈ આઈ હેવ 3 chairs, રાઈટ. આઈ હેવ 3 chairs. ઠીક છે, એ રીતે થશે. ત્યારબાદ આ વાક્ય છે કે ઘણા લશ્કર કૂચ કરે છે. અચ્છા, ઘણા મતલબ મેની, રાઈટ. લશ્કર એટલે આર્મી. કૂચ કરે છે, કૂચ કરવું એટલે તો આપણે કહીશું કે ભાઈ મર્ચ કરવું, બરાબર છે. ચઢાઈ કરવી એ સંદર્ભમાં છે. તો કઈ રીતે થશે કે ભાઈ મેની આર્મી મર્ચ, બરાબર, કે ભાઈ ઘણા લશ્કર કૂચ કરે છે, બરાબર છે. તો ભાઈ લડાઈ કરવા જાય છે, અહીંયા એવી રીતે સંદર્ભમાં છે. તો મેની આર્મી મર્ચ. હજી એક વાક્ય કરીએ કે આ છોકરાની પાસે 5 બટાટા છે. આ છોકરો એટલે ધીસ બોય પાસે 5 બટાટા છે, રાઈટ. પાસે એટલે હેવ અથવા તો હેઝ. 5 બટાટા એટલે 5 પોટેટો, રાઈટ. 5 પોટેટોસ લખીએ આપણે, 5 પોટેટોસ. ઓકે. તો કઈ રીતે વાક્ય ગોઠવીશું આપણે આવી રીતે, ધીસ બોય હેઝ 5 potatoes, right. This boy has 5 potatoes. ઠીક છે, સિમ્પલ છે આ. તો આવી રીતે આપણે જે ગુજરાતી વાક્ય છે તેનું ઇંગ્લિશ કરીએ છીએ. બાકીના બધા જે વાક્ય છે એ હોમવર્કની અંદર છે, તો ભાઈ એ છે તે તમારી રીતે કરી દેવાના છે, રાઈટ. ચાલો, તો મળીએ છીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર. બાય બાય ઓલ ઓફ યુ, સી યુ ઓલ.